દરેક ગુજરાતીના ઘરમાં બનતી દાળ ઢોકળીને આજે આપણે એક નાનો એવો ટ્વિસ્ટ આપીને તેને પ્રોટીનથી ભરપૂર ટેસ્ટી એવી દાળ ઢોકળી બનાવીશું. નમસ્તે, હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સૌપ્રથમ કુકરમાં તુવરની દાળ, મસૂરની દાળ અને મગની પીળી દાળને સરખા પ્રમાણમાં લઈ બરાબર ધોઈ લઈશું. આ રીતે માત્ર તુવેરની દાળના બદલે 3 પ્રકારની અલગ અલગ દાળ વાપરવાથી દાળનો સ્વાદ અને પોષણ બંને વધી જાય છે. હવે તેમાં દાળ ડૂબે એટલું પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરીને 15થી 20 મિનિટ માટે આપણે પલાળી લઈશું. પછી તેની 2 વિસલ કરી લઈશું. ત્યાં સુધી આપણે એક મિક્સર જારમાં 50થી 60 ગ્રામ જેટલા પનીરને 2 થી 3 ચમચી પાણી ઉમેરી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે લોટ બાંધવા માટે એક બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી તેમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સાથે થોડા અજમાને આ રીતે હાથેથી મસળીને ઉમેરશું. સાથે બનાવેલી પનીરની પેસ્ટને ઉમેરી આપણે લોટને મીડિયમ કઠણ એવો તૈયાર કરશું. તો લોટ બાંધતી વખતે થોડા પાણીની મને જરૂર લાગી હતી તો મેં એ જ મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરેલો છે. આપણે આ લોટ બાંધવામાં તેલનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, છતાં પણ પનીર અને ચણાના લોટના કારણે ઢોકળી સોફ્ટ તો બનશે જ, સાથે સાથે પ્રોટીનનું પણ પ્રમાણ વધી જશે. હવે આપણે તેના ઉપર થોડુંક એવું તેલ લગાવી 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપી લઈશું. ત્યાં સુધીમાં આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો દાળ પણ આપણી બફાઈ ગઈ છે. હવે તેને વિસ્કરની મદદથી ફેટી લઈશું. તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી તેમાંથી આ રીતે લાંબા લાંબા રોલ બનાવીને તૈયાર કરી લઈશું. પછી તેમાંથી નાના નાના આ રીતે ટુકડા કરી એક ટુકડાને હથેળીમાં ગોળ વાળી આ રીતે અંગૂઠાની મદદથી દબાવીને વાટકા જેવો શેપ આપીને ઢોકળી તૈયાર કરી લઈશું. તમે ઢોકળીને વણીને ચોરસ પીસ અથવા મનપસંદ કોઈપણ શેપમાં બનાવી શકો છો. તો આ જ રીતે મેં બધી ઢોકળીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એક મોટા વાસણમાં દાળને ઉમેરી દાળ કરતાં 3 ગણું પાણી ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગોળ અને પલાળેલા સિંગદાણા ઉમેરી ઉકળવા દઈશું. તો પલાળેલા સિંગદાણા ઉમેરવાથી દાળ ક્યારે પણ કાળી નથી પડતી. આપણી ગુજરાતી દાળ ઢોકળી ખાટી મીઠી હોય છે એટલે મેં ગોળનો ઉપયોગ કર્યો છે, પણ તમે તેને સ્કીપ પણ કરી શકો છો. દાળ ઉકળવા લાગી છે. હવે આપણે તેમાં એક એક કરીને ઢોકળીને ઉમેરશું, જેથી કરીને ઢોકળી એકબીજા સાથે ચોંટી નહીં જાય અને છૂટી છૂટી તૈયાર થશે. આ રેસીપી જોયા પછી જો તમને આ રેસીપીમાં કંઈ ન ગમ્યું હોય કે કોઈ ફેરફાર કરવા જેવું લાગતું હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમારી ફીડબેક મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, રેસીપી ગમી હોય તો કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને મને મોટિવેશન મળે આવી બીજી નવી રેસીપી માટે. હવે એક ઢોકળીને કટ કરીને જોઈએ તો તે સરસ ચડી ગઈ છે. આપણે ઢોકળીના વઘાર માટે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીમડો અને હિંગનો વઘાર કરી તેને ઢોકળીમાં ઉમેરી સરખું મિક્સ કરી લઈશું. હવે વઘાર સાથે ઢોકળીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈએ. મેં આ ઢોકળીનો સ્વાદ આપણી ઓરિજિનલ રેસીપી જેવો જ રાખ્યો છે, પણ તેને નોર્મલ કરતાં મિક્સ દાળ અને ચણાના લોટ સાથે જ પનીર એડ કર્યું છે, જેથી તે ખાવામાં હાઈ પ્રોટીન બને છે. છેલ્લે ફ્લેમ ઓફ કરી તેમાં 1 લીંબુનો રસ અને કોથમીર ઉમેરશું. તો જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અથવા ગરમીમાં ઝટપટ બને, સાથે પેટ પણ ભરાય અને પૌષ્ટિક એવી ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વ કરીએ. ઉપરથી ઝીણા સમારેલા કાંદા અને ઘી ઉમેરીએ. તો મારા ઘરમાં આ જ રીતે ખવાય છે. તમારા ઘરમાં શેના સાથે ખવાય છે એ જરૂરથી કમેન્ટ કરજો. ફરી મળીએ બીજી નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.